ભારત રત્ન ડોક્ટર આંબેડકરના પરિનિર્વાણ દિને ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા ભરૂચ જિલ્લા દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિના કાર્યક્રમનું રેલવે સ્ટેશન પાસે આયોજન કરવામાં આવ્યું હતું. ભારત રત્ન બંધારણના રચયિતા અને સિમ્બોલ ઓફ નોલેજ તરીકે ઓળખાતા ડોક્ટર આંબેડકરને આ અવસરે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ ખાસ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી મનીષા વકીલ અને સુરતના હેમાલી બુધાવાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. બાદમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ખાતે ડોક્ટર આંબેડકરના જીવન ચરિત્ર અને દેશ નિર્માણમાં તેમના અસાધારણ યોગદાન અંગે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મંત્રી મનીષા વકીલે આંબેડકરના વિચારો અને રાષ્ટ્રીય દિશા નિર્માણમાં તેમની નોંધપાત્ર ભૂમિકાને યાદ કરી હતી. આપણે વાત કરીએ ત્યારે આ ભારતના વિકાસની સાથે સાથે ભારત એક એવો સમૃદ્ધ દેશ હતો કે જેને સોનાની ચિડિયા તરીકે લોકો ઓળખતા, પરંતુ સમયાંતરે જ્યારે આ ભારત દેશ પર અંગ્રેજોએ રાજ કર્યું અને ગુલામીની પ્રથામાંથી આપણા જ વીરોએ એને બહાર કાઢ્યું. પરંતુ આપણા સૌ માટે એક દુઃખદ વાત છે કે 1947ના ભારત દેશના આઝાદ થયા પછી પણ 70 વર્ષ સુધી આ કોંગ્રેસની સરકારે આ દેશમાંથી ગરીબી હટાવો નહીં, ગરીબો હટાવોની જે નેમ ચલાવી અને આ ભારત દેશને ફરી એક કુવાના દેડકા જેવું નાનકડું દેશ છોડીને આ કોંગ્રેસે શાસન કર્યું. ગરીબ રહી જશે તો દેશનું ઉત્થાન નહીં થાય, બહેનો જો પાછળ રહી જશે તો પણ દેશનું ઉત્થાન નહીં થાય. એટલે આવી ઘણી બધી બાબતો ક્યાંક ને ક્યાંક આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા લોકો વચ્ચે મૂકવામાં આવી છે. એ યોજનાનો લાભ પણ લોકો લઈ રહ્યા છે. પણ આજે 69 નિર્વાણ દિવસ છે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે અને એ નિમિત્તે આપણે અહીંયા બધા ભેગા પણ થયા છે. આપ સૌને એક જ વિનંતી છે, જ્યારે કંઈક આવું કાર્યક્રમ બાબા સાહેબ આંબેડકરનો આપણે કરતા હોઈએ, પાર્ટી થ્રુ થતું હોય, સારી વાતો તો આપણે સાંભળીએ છીએ. પાર્ટી કરેલી વાતો કદાચ જ્યારે વાત કરવાની આવે છે ત્યારે સંખ્યા ઓછી હોય છે, પણ બીજું કોઈ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટી સિવાયની કોઈ પાર્ટી જેને ક્યારેય ગરીબો માટે વિચાર્યું નથી, આ સમાજ માટે વિચાર્યું નથી, એ જ્યારે કોઈ વ્યક્તિ બહાર XYZ બોલવા નીકળે છે ત્યારે એટલા લોકો ખાલીના ભેગા થઈ જાય છે. ખબર છે કે કંઈ કરવાના નથી, તો એને સાંભળવા માટે. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, શહેર પ્રમુખ જતીન શાહ, નગરપાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લા પ્રમુખ કનુભાઈ પરમાર, બિપિન સોલંકી સહિત ભાજપના હોદ્દેદારો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન, કોલ ઓન ધી ગિવન નંબર.